નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य पर वावाझोडानो खतरो बनेलो छे ते लईने मोटी आगाही सामे आवी। जे मित्रों बंगाळनी खाडीमां अत्यारे मोटो खतरो जे छे ते बनी रह्यो छे। वावाझोडुं रागासा जे छे ते हवे सक्रिय बनी गयुं छे। जे हा दर्शक मित्रों वावाझोडाने नाम पण आपी देवामां आव्युं छे। तो आ रागासा नामनुं वावाझोडुं जे छे ते हवे फिलिपाइन्सथी टपीने बंगाळनी खाडीथी खूब नजीक छे, जे लईने हवे गुजरात राज्यमां पण तेनी असरो जोवा मळशे। आगाही सामे आवी गई छे। जे हा दर्शक मित्रों अंबालाल पटेल शुं कही रह्या छे तेना विषे वात करीए तो हवामान निष्णात अंबालाल पटेल आगाही मुजब आवनारी 25 तारीख सुधी गुजरात राज्य में कोई मोटा वरसादनी आगाही नथी, एटले के 24 અને 25 तारीख गुजरात राज्य में वरसादनो विराम रहेशे। परंतु 25 तारीख पछी जे छे ते बंगाळनी खाडीमां जे लो प्रेशर बनी रह्युं छे तेने कारणे वरसाद गुजरात राज्य में तांडव मचावशे। जे हा मित्रों नवरात्रीना आगामी 2 દિવસો जे छे ते तमारे सारूं रहेशे, खेलैयाओने सारूं रहेशे, कारण के 24 અને 25 तारीख गुजरातमांथी कोई मोटा वरसादनी आगाही नथी। परंतु 25 तारीखथी जे बंगाळनी खाडीमां वावाझोडुं ત્રાટકી રહ્યું છે તેને જોતા 25 તારીખથી લઈને આગામી 5 તારીખ સુધી એટલે કે 5 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદો પડી શકે। સાત અને 8 ઇંચના વરસાદોની પણ આગાહી અંબાલાલે આપી છે। તો જેએફએસ વેધર મોડેલ અનુસાર તો કેટલાક ભાગોમાં 12 ઇંચના વરસાદો પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે રાગાસા નામનું વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાં આવીને મિત્રો જે છે તે ડીપ ડિપ્રેશન બનાવવાનું છે, જેને ખતરો જે છે તે ગુજરાત ઉપર તોળાઈ રહ્યો છે અને 25 થી 5 તારીખ ભારે રહેશે। तो त्यार पछीना महत्वना समाचार मित्रों जाए तो गुजरात राज्य में जे अत्यारे तूटेला रोड रस्ता छे तेने लईने लगातार विरोध चाली रह्यो छे। तेनी वच्चे आजे तूटेला रोड रस्ताना खाडामां जे छे ते मित्रों पूतळुं ऊभुं करीने लोको द्वारा भारे विरोध प्रदर्शन करवामां आव्युं। जे मित्रों अत्यारे वरसाद जे छे ते जतो रह्यो छे, ચોમાસું पण पूरुं थवा उपर आव्युं छे, त्यारे हजू पण मित्रों गुजरात राज्यना घणा बधा रोड रस्ताओ जे छे ते तूटेली हालतमां जोवा मळ्या। लोको आनाथी ત્રાહિમામ पोकारी रह्या छे। त्यारे आजे मित्रों ईडर खाते जे छे ते लोकोए भ्रष्टाचाરના आरोपो लगाव्या हता। भ्रष्टाचाરના આરોપો લાગતા રહ્યા છે ત્યારે મિત્રો ચોમાસા દરમિયાન જે રસ્તા ઉપર ખાડા બન્યા છે ત્યારે આજે મિત્રો જે છે તે પ્રજા ત્રસ્ત બની ગઈ। લોકોએ મિત્રો પાલિકાના અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ રસ્તાઓને સમારકામ કરવામાં નથી આવ્યા, રસ્તાઓ સુધારવામાં નથી આવ્યા। ત્યારે ફરી એકવાર મિત્રો લોકોએ જે છે તે રસ્તા ઉપર ઉતરીને જે તૂટેલા રસ્તાઓ છે, ખાડા છે, ત્યાં મિત્રો પૂતળું ઊભું કરીને ભાજપની ટોપી પણ પહેરાવીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। જાણવા મળ્યું છે કે મિત્રો ઈડર મહાનગરપાલિકાની અંદર પણ મિત્રો જે છે તે છેલ્લા 2.5 વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે તેવું ઘણા લોકો જણાવી રહ્યા છે। ત્યારે આ માત્ર ઈડરની વાત નથી, આખા ગુજરાતમાં આવું અત્યારે ચાલી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાઓ તૂટી રહ્યા છે। ઇવન મિત્રો મોટા મોટા શહેરો છે, અમદાવાદ, સુરત, વડોદરા જેવા આવા શહેરોમાં પણ અત્યારે જે આ રોડ રસ્તાઓની હાલત છે તે કફોડી છે અને લોકો એટલા માટે દુઃખી છે કારણ કે સરકાર આના માટે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરી રહી છે। લગાતાર લોકો વિનંતી પણ કરી રહ્યા છે, છતાં પણ કોઈ એક્શન લેવામાં આવી રહ્યા નથી, જેથી આ તૂટેલા રસ્તાઓને કારણે લોકોએ ત્રાહિમામ પોકાર્યા। तो त्यार पछीना महत्वना समाचार જોઈએ तो બધા દસ્તાવેજ બધા પ્રૂફ તમારે હવે એક કરવા પડશે। આધાર કાર્ડથી માંડીને પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ તારીખના દાખલાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। તો જો મિત્રો તમારી પાસે પણ આ બધા દસ્તાવેજ અને પ્રૂફ છે તો ખાસ સમાચાર જોઈ લેજો, કારણ કે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય ગણાશે નહીં। હવે માત્ર તમારા જન્મ તારીખના દાખલામાં જન્મના પ્રમાણપત્ર જે તારીખ હશે, જન્મ તારીખ, એ જ સાચી અને માન્ય ગણવામાં આવશે। તો મિત્રો તમારી જન્મ તારીખનો દાખલો જે છે, જન્મ તારીખનું જે પ્રમાણપત્ર છે તેમાં જે તમારી જન્મ તારીખ હશે એ જ તમારે બધા પ્રૂફમાં કરાવવી પડશે, કારણ કે તેને જ માન્ય ગણવામાં આવશે। તો જો મિત્રો તમારી જન્મ તારીખ આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં અલગ હોય તો બધી જગ્યાએ જન્મ તારીખમાં દાખલામાં જે તારીખ હોય, જન્મ તારીખ, એ જ બધા પ્રૂફમાં કરાવી લેજો, નહીતર બાકીના જે બીજા દસ્તાવેજ પ્રૂફમાં જે તારીખ હશે એને માન્ય રાખવામાં આવશે નહીં। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકાર આપશે હવે 1 લાખ રૂપિયાની મોટી ભેટ। દરેકે દરેક ગરીબ લોકો ખાસ સહાયનો લાભ લઈ લેજો। ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આવી મોટી યોજના, જે આ મિત્રો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે। ત્યારે આ શ્રેણીમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના જે છે તે ચલાવવામાં આવી રહી છે, જેમાં સૌથી મોટી સહાય 1 લાખ રૂપિયાની તમને મળવા પાત્ર થશે। તો ખેડૂતો આ યોજનામાં લાભ લઈ લેજો। 1 લાખથી લઈને 75,000 રૂપિયાની બીજી પણ સહાય તમને આમાં મળશે। આ યોજનાનું
નામ છે મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના. આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને પોતાના ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે. તો એવા ખેડૂતો કે જેમણે પોતાનો પાકને જે છે તે ખેતરમાં જ રાખવો હોય, સંગ્રહ કરી રાખવો હોય, એટલે કે મિત્રો જે ખેડૂતો પોતાના પાકને ખેતરમાં જ રાખે છે, એક ઓરડો અથવા તો ગોડાઉન બનાવીને તેમાં સંગ્રહ કરે છે, તો તેવા ખેડૂતોને પોતાનો પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા માટે સરકાર જે છે તે 1 લાખ રૂપિયા જે છે તે આપશે. પહેલા 75,000 જ આપવામાં આવતા હતા, જેમાં હવે વધારો કરવામાં આવ્યો અને 1 લાખની સહાય હવે ખેડૂતોને મળશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જાય તો નવરાત્રીમાં બિન હિન્દુઓને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. ખાસ જોઈ લેજો. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો નવરાત્રીના પાવન તહેવારો ચાલી રહ્યા છે. નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગરબા પંડાલોમાં બિન હિન્દુઓના પ્રવેશને લઈને દેશભરમાં ફરી એકવાર એક નવી ચર્ચા ઉભરી આવી છે. એટલે કે મિત્રો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે હિન્દુ ધર્મ સિવાયના જેટલા પણ લોકો છે તેમને નવરાત્રીની અંદર એન્ટ્રી ના આપવી જોઈએ. આ વિવાદ ઉપર મિત્રો ધર્મગુરુઓ અને સંગઠનોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે. ઇસ્લામિક ધર્મગુરુ મુસ્લિમ સાજિદ રશીદે મિત્રો જણાવ્યું કે મુસ્લિમોએ કોઈ પણ પ્રકારના અન્ય ધર્મના તહેવારોમાં ભાગ લેવો એ હરામ છે, ના જવું જોઈએ તેવું મુસ્લિમોના ધર્મગુરુ જણાવી રહ્યા છે. ત્યારે મિત્રો હિન્દુ પરિષદો અથવા તો જે હિન્દુ મિત્રો કેટલાક સંગઠનો છે તેમણે પણ મિત્રો જણાવ્યું છે કે જેટલા પણ આવા લોકો બિન હિન્દુ લોકો છે અને તે નવરાત્રીની અંદર એન્ટ્રી લેશે તેવા લોકોને એન્ટ્રી ના આપવી જોઈએ, પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવું કહેવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અધિકારીઓને ફોન ઉપાડવા પડશે તેવો મોટો નિર્ણય ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકારે લીધો. જ્યાં મિત્રો રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો અનુસાર મિત્રો હવે મહેસૂલ વિભાગના વર્ગ 1 અને વર્ગ 2 ના જેટલા પણ અધિકારીઓ છે તેવે હવે રાજકીય નેતાઓ અને પદાધિકારીઓના ફોન ફરજિયાતપણે ઉપાડવા પડશે. કારણ કે ઘણી બધી ફરિયાદો આવી રહી છે કે અધિકારીઓ જે છે તે ફોન ઉપાડી રહ્યા નથી. તો જનતાના હિત માટે અને જનતા હિતકારીઓને લઈને એટલે કે લોકોના કામ ફટાફટ થાય તેને લઈને હવે જેટલા પણ વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ છે તેમણે રાજકીય નેતાઓના અને અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેમના ફોન હવે ફરજિયાતપણે ઉપાડવા પડશે તેવો મોટો નિર્ણય જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર ગુટખા અને તમાકુના પ્રતિબંધને લઈને મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાત સરકારે ગુટખા અને તમાકુ જેવા જે નિકોટિન વાળા મિત્રો જે રોગ ફેલાવનારા દ્રવ્યો છે તેની સામે પ્રતિબંધ મૂકવાની મોટી જાહેરાત કરી. જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગુટખા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ કે ખરીદવા ઉપર મિત્રો પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન જે છે તે કમિશનર ઓફ ફૂડ સેક્રેટરી દ્વારા મિત્રો બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે 6 સપ્ટેમ્બર 2025ના રોજ આ બહાર પાડવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટખા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો તેને ઉપર મિત્રો કડક કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. ખાસ જોઈ લેજો મોટા સમાચાર. જ્યાં મિત્રો સુરેન્દ્રનગરમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. માત્ર સુરેન્દ્રનગર નહીં, સૌરાષ્ટ્રથી માંડીને સમગ્ર ગુજરાતમાં ડુંગળી અને મરચાની ખેતી કરતા ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. સુરેન્દ્રનગરમાં મિત્રો ખેડૂતોની હાલત કફોડી બનતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. કારણ કે ત્યાં મિત્રો મરચાનું વાવેતર જેટલા પણ ખેડૂતોએ કર્યું છે તેમને મિત્રો ખાસ અત્યારે દુઃખદ ભર્યા સમાચાર. કારણ કે મરચાના ભાવ જે છે તે ₹1 કિલો વેચાતા ખેડૂતોને જે છે તે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. કારણ કે જેટલા પણ મરચાના ખેડૂતો છે તેમણે પોતાનો પાક હવે ₹1 કિલોના ભાવે મરચા વેચવા પડશે. તો બીજી બાજુ મિત્રો ડુંગળીની અંદર કંઈક એવું જોવા મળ્યું. તમને જણાવી દઉં મિત્રો અત્યાર સુધી ડુંગળીના 20 થી 25 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ ચાલી રહ્યો હતો. અચાનક આજે 10 થી 12 રૂપિયા પ્રતિ કિલો ભાવ ડુંગળીનો થઈ જતા ડુંગળીના ખેડૂતોએ પણ મિત્રો જે છે તે અત્યારે હાલ રાતા પાણીએ રોવાના દિવસો આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદીજીની આખા દેશની મોટી સૂચના. ખાસ મોટા સમાચાર મિત્રો દિવાળી ભેટ રૂપે સરકારે મોટી રાહત આપી છે. જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દીધું તો નરેન્દ્ર મોદીએ આખા દેશને સંબોધન કરતા GST 2.0 લોન્ચ કર્યું છે. એટલે કે મિત્રો જે GST સરકારે પહેલા નાખીને લોકોને ખાસ કરીને વધારે ટેક્સ લગાવીને GST ઉપર મિત્રો જે લોકોને મોંઘવારી લાગતી હતી હવે એમાંથી લોકોને મોટી રાહત આપી છે. અને મિત્રો જે GST 2.0 લાગુ કરવામાં આવ્યું છે તે પહેલી નવરાત્રી 22 તારીખથી હવે શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે કઈ વસ્તુઓના
વસ્તુઓના ભાવ ઘટ્યા છે, કઈ કઈ વસ્તુઓ હવે તમને એકદમ સસ્તી મળી જવાની છે તેની ફાઇનલ લિસ્ટ આવી ગઈ છે. ફટાફટ એક પછી એક બધી વસ્તુઓના નામ જાણી લઈએ, કારણ કે સરકારે મિત્રો આ બધી વસ્તુઓ પર ટેક્સ ઘટાડ્યા છે, જીએસટી ઘટાડ્યો છે. તો હવે દિવાળીની ખરીદી ઉપર આ બધી વસ્તુઓ તમે લેવા જશો તો તમને સારો એવો ભાવ ઘટાડો આ બધી વસ્તુઓમાં જોવા મળવાનો છે. સૌથી પહેલા તો મિત્રો સાર્વજનિક વસ્તુઓ કે જે દરેક લોકો પોતાના રોજબરોજ જીવનમાં વાપરે છે તેવી જેમ કે ઘી, પનીર, માખણ, નમકીન, દૂધ, સોસ, જામ, ડ્રાયફ્રૂટ, કોફી અને આઈસ્ક્રીમ આ બધી વસ્તુઓના ભાવ ઘટાડો થશે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે ટીવી, એસી, વોશિંગ મશીન, એસી એન્ડ કન્ડિશનર, ડિશવોશર અને આ પ્રકારના દરેકે દરેક ઇલેક્ટ્રિક સાધનો પણ મિત્રો સસ્તા થવા જઈ રહ્યા છે. જીએસટી દરો ઘટી રહ્યા છે, તેની સાથે મોટી કાર છે તેના ઉપર પણ જીએસટી ઘટી રહ્યું છે. સિમેન્ટ પણ સસ્તી બનશે, જેથી હવે તમારું ઘર બનાવવું પણ સસ્તું પડશે. માથામાં પણ મિત્રો જે નાખવાની વસ્તુઓ છે જેમ કે હેર ઓઇલ, શેમ્પુ, કન્ડિશનર, ટૂથબ્રશ એટલે કે કોલગેટ વગેરે જેવી વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ તમને સસ્તી થતી જોવા મળવાની છે. તેની સાથે મિત્રો કારણ કે હવે સિમેન્ટ અને કલર જેવી વસ્તુઓ સસ્તી થઈ રહી છે, જેથી ઘર બનાવવું પણ હવે લોકોને સસ્તું પડશે. દિવાળી પહેલા આ બધી મોટી ભેટો એક ગરીબ અને મધ્યમ વર્ગ માટે વરદાન સહિત સાબિત થઈ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે જે વધી રહ્યો છે તો કેટલીક દિશામાં ફાયદો તો કેટલીક દિશામાં નુકસાન. જે હા મિત્રો તમને જણાવી તો અત્યારે જે છે તે રોબોટ અને એઆઈ ટેકનોલોજી જે છે તે ખૂબ જ આગળ વધી રહી છે. તેનાથી ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે રોબોટો છે તે ખેતીમાં કામ કરતા જોવા મળ્યા છે, લણણી કરતા જોવા મળ્યા, કપાસ વીણતા જોવા મળ્યા. તો બીજી તરફ મિત્રો વ્યક્તિઓની સ્ત્રીઓના પણ કામ મિત્રો રોબોટ કરવા લાગ્યા છે. રાંધતા મિત્રો ઘણી વખત રસોઈ બનાવતા રોબોટ જોવા મળ્યા છે. તો મિત્રો બીજી તરફ જોઈએ તો બાળકો સાથે ક્રિકેટ રમતા પણ રોબોટ જોવા મળ્યા છે. આમ મિત્રો માણસ જે કામ કરી શકે તે બધા જ કામ હવે એઆઈ અને ટેકનોલોજીથી થઈ રહ્યા છે. હવે મિત્રો એક બાજુ આનો જે ફાયદો છે તો બીજી તરફ આનું નુકસાન પણ છે, કારણ કે જે મિત્રો નિષ્ણાંતો છે તેમણે આને નુકસાન ગણાવ્યું, કારણ કે ભવિષ્ય માટે આ ખતરો છે. જો ભવિષ્યમાં એઆઈ અને રોબોટ માણસોના કામ કરવા લાગ્યા જેમ કે અત્યારે કરવા લાગ્યા છે, જો મોટા પાયે આવું થશે તો મજૂરોની અને લોકોની જે નોકરીઓ છે તેના ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ શકે અને લોકો નોકરીઓ ગુમાવી શકે અને રોબોટ તેમની નોકરીઓ લઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી સૌથી મોટી જવાબદારી તેવું મોદીજી દ્વારા કહેવામાં આવ્યું. જ્યાં તમને જણાવી દઈએ તો મિત્રો મોદી સરકાર છેલ્લા 11 વર્ષથી અત્યારે હાલ કેન્દ્રની અંદર સ્થાપિત છે, ત્યારે મોદી સરકારનો મિત્રો હંમેશા ટાર્ગેટ નાના ખેડૂતોનું જીવન સુધારવું અને ગરીબ માણસોનો રહ્યો છે. અવારનવાર મિત્રો મોદી સરકાર દ્વારા એવા નિવેદનો આપવામાં આવે છે કે સરકાર અત્યારે માત્ર ને માત્ર ખેડૂતોનું જીવન સુધારવા ઉપર કામ કરી રહી છે. ગરીબી રેખા નીચે જીવતા ગરીબો માટે મિત્રો અત્યારે સરકાર કામ કરી રહી છે તેવું જણાવવામાં આવ્યું. ત્યારે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની અંદર તમને જણાવી દઈએ તો કોઓપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની જ્યારે સુવર્ણ જયંતિમાં આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે અત્યારે ભારત સરકારનો ઉદ્દેશ્ય હંમેશા નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે કોઈ પણ હવામાનમાં થતા પરિવર્તનોનો સામનો પણ કરી શકે તેવું પણ મોદી સરકાર દ્વારા મોદીજી દ્વારા કહેવામાં આવ્યું. તો મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં? શું ખરેખર સરકાર નાના ખેડૂતોનું જીવન સુધારવા ઉપર કામ કરી રહી છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ડોક્ટર વાયએસ પરમાર બાગાયત ખાતાના વનીકરણ યુનિવર્સિટી ખાતે જે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ, ત્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ મિત્રો ત્યાં હાજર રહ્યા હતા. તો જગદીપ ધનખડ છે તેમણે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા અને તેમણે મિત્રો કહ્યું કે ખેડૂતો માટે સરકારે કામ કરવાની જરૂરિયાત છે. સરકાર જે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા આપી રહી છે પીએમ કિસાન યોજના અંતર્ગત, આ હપ્તા કોઈ પણ કામના નથી. ખેડૂતોને આ રૂપિયા કોઈ પણ કામમાં આવતા નથી. તો 2000 ની જગ્યાએ જો સરકાર 10,000 નો હપ્તો કરી આપે અને વર્ષે 2,000 ના 3 6,000 હપ્તા મળે છે તેની જગ્યાએ 10,000 ના 3 અને 30,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતોએ રૂપિયા વાપરી શકે, બિયારણ ખરીદી શકે અથવા ખેતીમાં વાપરી શકે. 2000 ના હપ્તાથી ખેડૂતોનો કોઈ મોટો ફાયદો થતો નથી, જેથી 10,000 નો હપ્તો આપવામાં આવે તેવી જગદીપ ધનખડ દ્વારા માંગ કરવામાં આવી. તો મિત્રો અહીંયા તેમની વાત સાચી છે કે નહીં, તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી દો. દિવાળી પહેલા મોટી નવાજોની અંબાલાલ પટેલે કર્યા નવાજોનીના એંધાણ. જે હા મિત્રો તમે જાણો છો કે અંબાલાલ પટેલ અવારનવાર હવામાનને લઈને તો આગાહી કરતા હોય છે, પરંતુ વરસાદની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં જાણીતા અંબાલાલ પટેલે હવે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે દિવાળી પહેલા ગુજરાત રાજ્યના મંત્રીમંડળની અંદર મોટા ફેરફારો થઈ શકે, જેમાં કેટલાક નેતાઓને તેમના પદ પરથી હટાવવા
લગાવવામાં આવશે અથવા પડતા મૂકવામાં આવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી નવાજોની થવાના સંકેતો છે. એની વચ્ચે મિત્રો અમિત શાહ પણ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. તેઓ CR પાટીલ સાથે લગાતાર મીટિંગ કરી રહ્યા છે. આનો સીધો મતલબ એવો દેખાઈ રહ્યો છે કે ગુજરાતના રાજકારણમાં ગરમાહટ અત્યારે ચાલી રહી છે. તો અંબાલાલની આગાહી સાચી પણ પડી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો તમે જાણો છો કે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, પરંતુ શું એ યોજનાના પૈસા ખરેખર લોકોના ખાતા સુધી પહોંચે છે કે નહીં એ જાણવું મિત્રો ખૂબ જરૂરી, કારણ કે સરકાર ખેડૂતો માટે અઢળક યોજના ચલાવે છે. ખેડૂતોથી માંડીને વૃદ્ધો, ગરીબો, મહિલાઓ બધા માટે મિત્રો સરકારની અનેકો યોજના ચાલે છે, પરંતુ વાસ્તવિકતા જાણીએ તો મિત્રો કેટલાક આંકડાઓ જે સામે આવ્યા છે તે જાણીને તમે ચોંકી જશો. કારણ કે મિત્રો ગુજરાત રાજ્યમાં ખેડૂતોને સરકાર મોબાઈલ ખરીદવા માટે એટલે કે ફોન ખરીદવા માટે સરકાર 6,000 રૂપિયાની સહાય આપે છે. અને આ યોજનાની અંદર મિત્રો જોવા જઈએ તો વિવિધ જિલ્લા થઈને ગુજરાતમાં ટોટલ ખેડૂતોની અરજી જે છે તે 21,600 અરજીઓ ખેડૂતોએ કરી હતી. એટલે કે 21,000 એવા ખેડૂતો છે કે જેમણે ફોન લેવા માટે અરજી કરી હતી. તેની સામે માત્ર 7,000 જેટલા ખેડૂતોને જ મિત્રો આ યોજના અંતર્ગત પૈસા મળ્યા છે. એટલે કે સરકાર યોજનાની જાહેરાતો તો કરી દેશે, પરંતુ લોકો સુધી પૈસા પહોંચે તે પહેલા મિત્રો ઘણી બધી બાધાઓ થતી હોય છે. લોકો સુધી ઘણી વખત તો પૈસા પહોંચતા પણ નથી. તેવું જ મિત્રો આ યોજનામાં જોવા મળ્યું, કારણ કે ફોન ખરીદવા માટે 21,000 ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 7,000 ખેડૂતોને જ પૈસા મળ્યા છે. બાકીના 14,000 જેટલા ખેડૂતો માત્ર ફોર્મ ભરીને ભૂલી ગયા છે, પૈસા પણ આવ્યા નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધો. આ 5 રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જશે, તો ખાસ જાણી લેજો. તમારી પાસે આ સિક્કો પડ્યો હોય તો સમાચાર જાણવા જરૂરી બનશે. જ્યાં દર્શક મિત્રો દેશભરમાં અત્યારે ચર્ચાનો વિષય છે કે 5 રૂપિયાનો સિક્કો શું હવે બંધ થઈ શકે છે, કારણ કે મિત્રો બજારમાં 5 રૂપિયાના હવે 2 પ્રકારના સિક્કા આવવા લાગ્યા છે. એક સિક્કો છે મિત્રો પિત્તળનો અને બીજો સિક્કો છે ધાતુનો. આવામાં મિત્રો વાસ્તવમાં આ સિક્કાઓનો ઉપયોગ જે છે તે બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે. સરકારે હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે, કારણ કે આ સિક્કા જે છે તે હવે બ્લેડ બનાવવામાં વાપરવામાં આવે છે, જેના કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આજ મિત્રો કારણ છે કે RBI ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. તો જો તમારી પાસે ધાતુના બનેલા જાડા સિક્કા હોય તો તરત મિત્રો જે છે તેને બેંકમાં જમા કરાવી દેજો, અથવા જો જાજા સિક્કા હોય તો તેને વાપરી નાખજો. નહીતર મિત્રો જે છે તે આ સિક્કા તમારા ટૂંક સમયમાં બંધ થઈ શકે. જો કે મિત્રો આ અંગે કોઈ પણ હજુ RBI કે સરકાર તરફથી જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આ સિક્કા જે છે તે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. તેની જગ્યાએ જે પતલા 5 રૂપિયાના પિત્તળના સિક્કા છે તે અત્યારે વધારે માર્કેટમાં છે. ધાતુના બનાવેલા પહેલા મિત્રો મળનારા 5 રૂપિયાના જે જાડા સિક્કા છે તે મિત્રો અત્યારે ઓછા થઈ રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ચૂંટણી કાર્ડ ધારકો ભારે દંડ આપવો પડશે, સાવધાન થઈ જજો. જ્યાં મિત્રો જો તમારી પાસે પણ ચૂંટણી કાર્ડ છે તો હવે તમારે ખાસ આ વાતની કાળજી રાખવી પડશે, નહીતર દંડ ભરવા માટે તૈયાર થઈ જજો. જ્યાં મિત્રો ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ એ ખૂબ જ મહત્વના અને એક તમે કહી શકો કે ખૂબ જ કામના દસ્તાવેજ ગણવામાં આવે છે. ત્યારે ભારત મિત્રો જે છે, ભારતમાં રહેતા દરેક લોકો છે તેમને માત્ર એક જ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ રાખવાનો અધિકાર છે. તો જો કોઈ વ્યક્તિ મિત્રો ડુપ્લિકેટ કોપી સાથે પકડાશે તો ભારે ગંભીર ગુનો માનવામાં આવશે. ઘણા બધા લોકોને મિત્રો ટેવ હોય છે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડની ડુપ્લિકેટ કોપી રાખવાની. તો મિત્રો આ કામ કરવું નહીં. તમે માત્ર એક જ વ્યક્તિ દીઠ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ રાખી શકો છો. તો જો મિત્રો એકથી વધારે ચૂંટણી કાર્ડ તમારી પાસે પકડાશે, ડુપ્લિકેટ કોપી પકડાશે, તો 31 તેમજ BNS ની કલમ 182 હેઠળ મોટો ગુનો બનશે, જેમાં મિત્રો 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા મિત્રો બંનેની સજા પણ થઈ શકે. તો બચીને રહેવું.